અમે લોકો જઈ રહ્યા છે બાર એટલે કે અમે લોકો જઈ રહ્યા છે સુરેન્દ્રનગર. બટાકા એટલા સુપર ટેસ્ટી છે ને, બહુ જ મસ્ત છે ને. અને અમે હજુ સુધી સ્ટીલ ઓન ધ વે છીએ, હજુ પહોંચ્યા નથી. ત્યાં છે નોવેલ્ટીના બહુ જ ફેમસ છે જે પરોઠા શાક. વર્ધનભાઈ તો સૂઈ ગયા છે. હવે અમે લોકો પણ થોડી વાર સૂઈ જઈશું. ઓહો, 2-2.5 કલાક એટલે 8:30 થાય છે. 9 વાગ્યા. 9 વાગી ગયા તો 8:30 તો આપણે 12 વાગશે. ઓહો, આવા મસ્ત વેધરમાં મને ઈચ્છા થઈ મસ્ત હોટ ચોકલેટ પીવાની. હવે શું કરવાનું છે વર્ધનને? હારી કરાની, રોવાય નહીં હો. બાય કહી દે ચાલ બધાને. એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. શું ગાઈઝ, અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હું કારમાંથી શૂટ કરી રહી છું કારણ કે આજે અમે લોકો જઈ રહ્યા છે બાર એટલે કે અમે લોકો જઈ રહ્યા છે સુરેન્દ્રનગર. અને એક એવો પ્રસંગ બન્યો છે જેનામાં અમારે હાજરી આપવાની રહી ગઈ હતી બિકોઝ ઓફ વર્ધનનું જે બાબરી ફંક્શન હતું એવું. અને એ પ્રસંગ એવો હતો કે અમારે મુહૂર્ત કઢાવી દીધું હતું એટલે પછી અમારે જવાયું નહીં, એટલે હવે અમે લોકો જઈ રહ્યા છે. અને આજે હું કારમાંથી જ વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. અને હા, કાલે વ્લોગ નહોતો આવ્યો કારણ કે હું મમ્મીના ઘરે આવીને તો કાલે એટલું લેઝી ફીલ થતું હતું. કાલે મને આમ ઈચ્છા જ નથી થતી કે હું કંઈ પણ મતલબ વ્લોગ શૂટ કરું કે કંઈ બી કરું. મને આમ એવું થતું હતું મસ્ત શાંતિથી આરામથી સૂતી રહું, ફોન મછેડું અને ટીવી જોઉં, ખાવું પીવું ને આરામ કરું. એટલે કાલે આરામમાં આખો દિવસ ક્યાં પતી ગયો અને ખબર જ ના પડી. પણ મને થયું કે તમે બધા મારા વ્લોગની રાહ જોતા હશો એટલે આજે વ્લોગ ફરી સ્ટાર્ટ કર્યો છે. તો હું તમને બધાને મળાવી દઉં. હેલો રિદ્ધિ. હાય મમ્મી. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે હવે ઓલમોસ્ટ 2 વાગ્યા છે. અમારો પ્લાન હતો કે અમે લોકો સવારે 9 વાગતા તો ઘરેથી નીકળી જ જઈશું, પણ હું જ્યાં હોઉં ત્યાં ટાઈમે પહોંચવું તો બહુ ટફ છે. બહુ જ એટલે બહુ જ. અને એમાંય પાછો વર્ધન. આમ તો જો કે હું થોડી ટાઈમ પંચ્યુઅલમાં થોડી જ ના કહેવાય, થોડી જ આગું પાછું થતું હતું. મારે પણ વર્ધન આવ્યા પછી બહુ થઈ ગયું નહીં. પપ્પા અને બોલો મારા દીકરા. હિનાલ હમણાં સુધી નાઈ જ નથી એટલે અત્યારે નાઈ એટલે પછી ગાડીમાંથી બ્લોગ ચાલુ કરે છે. હા, કારણ કે આજે છે ને પાણી જ જતું રહ્યું હતું હો બાય ધ વે, એટલે પછી હું નાઈ નથી, હમણાં જ નાઈ. અને હા પોતે તો જાણ બહુ રેડી થઈને બેઠો છે. વર્ધન અહીંયા હાય. એટલો કજિયો કર્યો છે, સ્વેટર જ નતું પહેરતો નહીં. હજી નહીં પહેર્યું જો. હજુ નહીં પહેર્યું. હાય કહી દો વર્ધન. આ રસ્તામાં અમે હોલ્ડ લીધો છે. અહીંયાના બટાકા વડા, દાળ વડા, ભજીયા બહુ જ ફેમસ છે. તો અહીંયા અમે લોકો આવ્યા છે. બોપલમાં છે આ શું છે પપ્પા? દાળ વડા છે. ઓકે. બટાકા વડા એટલા સુપર ટેસ્ટી છે ને, બહુ જ મસ્ત છે ને. અને વર્ધન જો બહુ જ મસ્ત યમ્મી છે, એકદમ સુપર ટેસ્ટી. અમે લોકો અહીંયા આવીએ ને એટલે અહીંયાના બટાકા વડા તો ડેફિનેટલી ખાઈએ જ છે. વાગ્યા છે સાંજના 5 અને અમે હજુ સુધી સ્ટીલ ઓન ધ વે છીએ, હજુ પહોંચ્યા નથી. ગૂગલ મેપના રસ્તે અમે લોકો ચડ્યા ને તો ખરેખર એટલું ફરાઈને ટાઈમ વેસ્ટ થયો છે ને સખત નો. અને રિદ્ધિબેન તો સૂઈ જ ગયા છે. હજુ ઓલમોસ્ટ 2-3 કિલોમીટર બાકી છે પહોંચવામાં. સો ફાઇનલી અમે ત્યાંથી નીકળી ગયા છે અને હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં આવ્યા છે ને તો ડિનર માટે હવે અમે લોકો જઈશું એક સ્પેશિયલ જગ્યા પર જ્યાં હું તમને જઈને બતાવું. અમે અહીંયા આવ્યા છે નોવેલ્ટીના બહુ જ ફેમસ છે જે પરોઠા શાક એ ખાવા માટે. પાછળ પપ્પાને લોકો બેઠા છે. હેલો છાયા દીદી, કેમ છો? છાયા દીદીએ એવું કીધું કે અહીંયાનું બહુ ફેમસ છે, તમે ટ્રાય કરો, બહુ જ મજા આવશે. અત્યારે શિયાળામાં હે ને
અને અહીંયા વર્ધન જો એનું અલગ જ ચાલી રહ્યું છે. વર્ધન હાય. તો આ છે સુરેન્દ્રનગરની સ્ટ્રીટ. અહીંયા વર્ધન જો બહુ જ મજા આવી ગઈ, બહુ જ સરસ છે. અહીંયા ઘણા બધા નોવેલ્ટી પરોઠા હાઉસ છે. જ્યારે પણ તમે આવો ને તો અહીંયાનું જે નોવેલ્ટી પરોઠા હાઉસ છે ને ત્યાં આવજો. બહુ જ યમ્મી ફૂડ હતું, બહુ જ સરસ. જીજુ બહુ ટેસ્ટી હતું. હા, થેન્ક યુ. તમને દેશી જમવા લઈ જવાના હતા મારે. નેક્સ્ટ ટાઈમ દેશી જમવા લઈ. પાક્કું પાક્કું. આજે તમારી ફરમાઈશ, નેક્સ્ટ ટાઈમ મારી. પણ ના, આ વખતે પણ હતું, પણ બહુ જ સરસ હતું. નેક્સ્ટ ટાઈમ આનાથી વધારે સારું હશે એવું લાગે. અમદાવાદમાં આવો તો કઈ તમારે ખાવાનું. અમદાવાદમાં આવો એટલે અમે તમારી ફરમાઈશ પૂરી કરીએ. તમે આયા મજા આવી. હે ને, થેન્ક યુ. અમને બી બહુ મજા આવી. ચલો છાયા દીદી જઈએ. બાય બાય. બહુ જ મજા આવી ગઈ હો. જેમ બે અમે છે ને ગામડે રહેતા હતા ને તો અમારા પાડોશીની દીકરી છે આ, અને અમાર જોડે જ આ મોટી થઈ છે, છાયા અને માયા. તારા પપ્પા શું કે ખબર? છાયલી નહીં સારી લાગતી. ના ના હો, બહુ જ સરસ લાગો છો. મારા પપ્પા તો ભલે મસ્તી કરે. એ ચીડાવા કરતા હશે. વર્ધનભાઈ તો સૂઈ ગયા છે. હવે અમે લોકો પણ થોડી વાર સૂઈ જઈશું એવું વિચારીએ છીએ, કારણ કે પપ્પા કેટલી વાર લાગશે હજુ? ઓહો, 2-2.5 કલાક એટલે 8:30 થાય છે. 9 વાગ્યા. 9 વાગી ગયા તો 8:30 તો આપણે 12-1 વાગશે એમ. ઓહો, ત્યાં સુધી કન્ટિન્યુઅસ મને ડ્રાઇવિંગ કરવાનું છે. અને રસ્તા પણ બહુ અંધારાવાળા જ છે હો યાર. અહીંયા ટ્રકો ને બધું નહીં મોટા સાધનો વધારે આવે છે. હાઈવે તો હાઈવે છે. સોરી, દીપડા. અરે યાર, દેખાય ને તો બહુ જ મજા આવી જાય નહીં? જો આ ટ્રક ઉપર મતલબ કાર કોઈ ટ્રાન્સપોર્ટ કરી રહ્યું છે અને વર્ધનભાઈ ઉઠી ગયા છે. ઉઠીને એને જોયું ને એને એટલી નવાઈ લાગી રહી છે કે આ કાર ટ્રક ઉપર કેવી રીતે ચડી ગઈ. એ ઊંઘીને ઉઠીને શાંતિથી બેઠો હતો અને જોઈને એને એટલી નવાઈ લાગી છે ને. વર્ધન, કેવી હતી કાર? કેવી ટ્રક ઉપર ચડી ગઈ નહીં બેટા? હે ને, કાર કેવી ચડી ગઈ હતી, બાપ રે. અને ફાઇનલી અમે અમારા અમદાવાદમાં પહોંચી ગયા છે. ઓલમોસ્ટ અમને એવું હતું કે 12-1 વાગશે, પણ અત્યારે વાગ્યા છે કેટલા પપ્પા? 10:30 ની અંદર અમે લોકો અમદાવાદ આવી ગયા છીએ. યસ, અને જોઈ શકો છો ન્યુ યર વાઇબ્સ. વાવ, મસ્ત મસ્ત બધું ડેકોરેટ કર્યું છે અહીંયા હાઈવે ઉપર. સારું, ચલો બાય, મળીએ કાલે. હવે રીધી જલ્દી રહેવા આવવાની છે. ચલો બાય, ગુડ નાઇટ. જેમ બે આવા મસ્ત વેધરમાં મને ઈચ્છા થઈ મસ્ત હોટ ચોકલેટ પીવાની. અને આ ઓફિશિયલ સિઝન છે હોટ ચોકલેટ પીવાની, અને મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. મને વિન્ટરમાં બહુ જ ભાવે છે અને અમે લોકો વેઇટ કરીએ છીએ. મમ્મીને અહીંયા છે ને શંભુની કોફી બહુ જ ભાવે છે, તો એ લોકો તો ત્યાંની કોફી પીશે. મને હોટ ચોકલેટ રૂમ અને સીસીડીનું કેફે દી ઇટાલિયાનોનું, મને આ બંનેનું હોટ ચોકલેટ બહુ જ ભાવે છે. આ બહુ જ યમ્મી છે, બહુ મજા આવે છે. અત્યારે વાગ્યા છે રાતના 2 અને ભાઈ હજુ ઊંઘતા નથી. જો પરાણે માંડ એની ઇસ્કામથી લાવી છું. હવે શું કરવાનું છે વર્ધનને? હારી કરાની, રોવાય નહીં હો. બાય કહી દે ચાલ બધાને. ઓકે. સો ફાઇનલી વાગી ગયા છે 3:15 અને તમે જોઈ જ શકો છો ભાઈ હવે જઈને સૂતા છે. આખા ટ્રાવેલિંગ દરમિયાન એ ઊંઘ જ કર્યો હતો એટલે એને ઊંઘ ના આવી અને ફાઇનલી હવે સૂતો છે એ રહ્યો. હવે હું પણ સૂઈ જઈશ. આખા દિવસની થાકી હતી આજ તો. મેં જરા પણ આમ ના કહેવાય ડ્યુરિંગ ટ્રાવેલિંગ અમે વાતો બધું એટલી બધી કરી છે, વાતોચીતોમાં એટલા બધા બિઝી થઈ ગયા હતા હું તો જરા પણ ઊંઘી નથી. પણ આ ભાઈ તો મસ્ત સૂઈને એની ઊંઘ પૂરી કરી હતી અને અત્યારે 3:15 વાગ્યા સુધી જાગ્યો છે. ફાઇનલી હવે જઈને સૂતો છે એટલે હું પણ હવે સૂઈ જ જઈશ. તો મળીએ કાલે. હોપ સો કે તમને આજનો જે બ્લોગ છે એ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, મળીએ કાલે.